નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। જાલોદ દાવડિયા ચેકપોસ્ટ પર દિલ્હી બ્લાસ્ટને લઈ પોલીસ એલર્ટ મોડ પર સઘન ચેકિંગ હાથ ધરાઈ। ગેસ્ટ હાઉસો પર ચેકિંગ, બસ સ્ટેશન વિસ્તારમાં ચેકિંગ તેમજ રાત્રિ દરમિયાન શંકાસ્પદ લોકોની પૂછપરછ પણ કરાઈ। ગઈકાલે દિલ્હીમાં જે કારમાં બ્લાસ્ટ થયો જે અનુસંધાને ગુજરાતમાં રેડ એલર્ટ આપેલ છે। જે અનુસંધાને દાહોદ જિલ્લાની જે અગત્યની ચેકપોસ્ટો છે હાલ કાર્યરત કરી દેવામાં આવેલી છે અને ત્યાં સબ ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારી અને તેમજ પોલીસ કર્મચારીઓનું ડિપ્લોયમેન્ટ કરવામાં આવી રહેલું છે અને જે એમપી અને રાજસ્થાન તરફથી આવતા વાહનો તેમજ અન્ય જિલ્લાઓ તરફથી આવતા વાહનોનું સઘન ચેકિંગ ચાલી રહેલું છે। 3 વ્હીલર, 2 વ્હીલર, 4 વ્હીલર તેમજ લક્ઝરી બસોમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવે એ અનુસંધાને સતત ચેકિંગ ચાલી રહેલું છે। સર, ચેકપોસ્ટ સિવાય અન્ય કઈ જગ્યાઓ પર ચેકિંગ કરવામાં ચેકપોસ્ટ સિવાય દાહોદ જિલ્લાના અગત્યના રેલવે સ્ટેશન છે, બસ સ્ટેન્ડ છે, ધર્મશાળાઓ છે, ગેસ્ટ હાઉસ છે, અવાવરૂ જગ્યાઓ છે તેમજ સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ અને ફૂટ માર્ચનું આયોજન ચાલી રહેલું છે। નવી દિલ્હી લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક એક કારમાં થયેલા ભયાનક વિસ્ફોટની ઘટનાથી આખા દેશમાં ખળભળાટ મચી ગયેલ છે। દેશવ્યાપી એલર્ટના પગલે દાહોદ જિલ્લા પોલીસ પણ એલર્ટ મોડ પર જોવા મળેલ હતી। દાહોદ જિલ્લા પોલીસના જાલોદ ડિવિઝનના ડીવાયએસપી ડીઆર પટેલ દ્વારા પીઆઈ તેમજ પીએસઆઈ તેમજ અન્ય પોલીસ સ્ટાફ સાથે રાખી મધ્યપ્રદેશની ચાકલિયા તેમજ રાજસ્થાનની દાવડિયા ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। પોલીસ દ્વારા હોટલ, ધાબા, ગેસ્ટ હાઉસ, બસ સ્ટેશન, મંદિર વિસ્તારોમાં અગત્યની ચોકડીઓ પર આવતા જતા વાહનો પર ચેકિંગ હાથ ધરી આઈ કાર્ડ પણ ચેક કરવામાં આવી રહેલ હતા તેમજ ક્યાંથી આવી રહેલ છે અને ક્યાં જાય છે જેવા પ્રશ્નો પણ પૂછવામાં આવી રહેલ હતા। પોલીસ દ્વારા હાલ દરેક વિસ્તારોમાં શંકાસ્પદ લાગતા વ્યક્તિઓ પર સતત નજર રાખી તેઓ પાસે રહેણાંકના દસ્તાવેજી પુરાવાઓ અને તેઓની ગતિવિધિઓ પર સતત નજર રાખી રહેલ છે। જાલોદ પોલીસ દ્વારા રાત્રિ દરમિયાન ઝીણવટભરી તપાસ આદરી હતી, તેને લઈ નગરજનોએ પણ દિલ્હી બ્લાસ્ટને લઈ પોલીસની કામગીરીને બિરદાવી હતી તેમજ દિલ્હી બ્લાસ્ટ કરનાર આરોપીઓને ઝડપીથી પકડી પાડી મૃતક થયેલને ન્યાય મળે તેવી પણ માંગ કરવામાં આવી રહેલ છે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।